નમસ્કાર મિત્રો, આજે આપણે યુનિટ 1ના ત્રીજા પાર્ટમાં ફરી પાછા એક વખત આપણે ભેગા થયા છીએ. મિત્રો, અગાઉ બંને પાર્ટમાં આપણે એ સૂચના આપેલી છે. ફરી વખત ટૂંકમાં એ સૂચના જે છે અત્યારે પણ તમને એ આપી દઉં કે આપણે અત્યારે યુનિટ એ ટેક્સ્ટ બુકની અંદર જે 1 આપવામાં આવેલો છે એ યુનિટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અત્યારે તમારે પેન્સિલ અને ટેક્સ્ટ બુક આ બે વસ્તુ જે છે એ સાથે લઈ અને બેસવાનું છે. જેવી રીતે એક્ટિવિટી આપણે સમજતા જઈશું અને એના જે કાંઈ જવાબો આપણને ટેક્સ્ટ બુકની અંદર એ પ્રશ્ન રૂપે આપેલા છે, ખાલી જગ્યા રૂપે આપેલા છે, ટ્રુ ફોલ્સ રૂપે આપેલા છે, એને આપણે ટેક્સ્ટ બુકની અંદર જ એ કમ્પ્લીટ કરતા જવાના છે. તો પેન્સિલનો ઉપયોગ એ આપણે વધારે રાખશું કે જેથી કરીને કદાચ આપણાથી કંઈ ભૂલ થઈ હોય, કંઈ આપણે ચેક કરવાનું થયું હોય તો એ પેન્સિલથી એ વધારે સારી રીતે કરી શકીએ. અક્ષરો સુંદર બનાવવાનો પ્રયાસ કરવો, કારણ કે ફરી પાછું જ્યારે તમે એને રિવિઝનમાં વાંચો તો તમને તમારા અક્ષરો જે છે એ દેખાય, તમે એને વાંચી શકો એ પ્રકારે એ શબ્દો લખવા, ખોટી ઉતાવળ કરી અને ઝડપથી પૂરું કરી દેવું એવું ન કરવું. આપણે પહેલા બે ભાગની અંદર એક્ટિવિટી 7 સુધી એ આપણે કમ્પ્લીટ જોયેલું છે. અત્યારે આપણે એક્ટિવિટી 8થી એ સ્ટાર્ટ કરશું. મિત્રો, આ એક્ટિવિટી 8 જે આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે કે જે એક્ટિવિટી એ આપણે એક કરતાં એ વધારે વિદ્યાર્થીઓની મદદથી જ એ રમી શકીએ એમ છીએ, બરાબર છે. તો એક પ્રકારની કન્વર્ઝેશનની ગેસિંગ ગેમ નામની એક રમત જે છે એ અહીંયા આપણને એ રમવા માટેનું કહેવામાં આવેલું છે કે જેની આપણને સૂચના આપવામાં આવેલી છે. જેમાં એક વિદ્યાર્થી એક પ્રશ્ન કરે, બીજો એને જોઈ અને એનામાં યસ અથવા તો નોથી એને જવાબ આપે છે. તો આ પ્રકારની એક્ટિવિટી એ આપણે અત્યારે એ પ્રેક્ટિકલ એ કરવી પડે એમ છે. એટલા માટે એ ટેક્સ્ટ બુકમાં એ નથી કરતા. જ્યારે આપણે અહીંયા મળશું તે સમયે આપણે આ એક્ટિવિટી જે છે એને સમજી લેશું અને એને એ સોલ્વ પણ કરશું. અત્યારે એના પછીની એક્ટિવિટી નંબર 9 કે જે હવે તમારા સ્ક્રીન ઉપર આવી છે, આપણે આ એક્ટિવિટી નંબર 9 જે છે એ શું છે અને એ શું કહેવા માંગે છે એ આપણે એ સોલ્વ કરીએ. તો એક્ટિવિટી નંબર 9માં તમે જોઈ શકો છો મિત્રો કે આપણને એક સૂચના આપેલી છે. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે. બે વ્યક્તિઓની માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે. એક તો છે ડૉક્ટર સ્મિતા અને બીજા છે મનોજભાઈ કે જેઓ સરપંચ છે. આ બંને વ્યક્તિઓએ એક દિવસના એ કયા કયા કાર્યો કર્યા હતા આખા દિવસ દરમિયાન, એ કાર્યો વિશે એ આપણે વાંચવાનું છે, એને સમજવાની છે. તો તારીખ છે 26/1/2012 થર્સડે, 26મી જાન્યુઆરીના દિવસે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈએ સવારથી સાંજ સુધીમાં જે કાર્યો કરેલા છે એની રોજનીશી, જેને આપણે ડેઇલી કહીએ, એ રોજનીશી જે છે એ અહીંયા આપણને આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણે ડૉક્ટર સ્મિતા એમણે સવારથી એ 26મી જાન્યુઆરીના દિવસે કયા કયા કાર્યો કરેલા છે એ વસ્તુની માહિતી લઈએ. એ પછી આપણે સરપંચ મનોજભાઈ જે છે એમના વિશેની માહિતીને સમજીએ. તો સૌથી પહેલાં તો હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં એ ધ્વજવંદન કર્યું, ધ્વજ ફરકાવ્યો. હોઇસ્ટ શબ્દનો તો અહીંયા ફરકાવવું. ધ્વજ જે છે 26મી જાન્યુઆરી આપણને ખબર છે કે આપણો પ્રજાસત્તાક દિવસ છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ જે છે, ભારત દેશનું બંધારણ, એ અમલમાં આવ્યું, બરાબર. તો એ દિવસ આપણે પ્રજાસત્તાક દિવસ કે જેને અંગ્રેજીમાં આપણે રિપબ્લિક ડે તરીકે પણ એ ઓળખીએ છીએ, બરાબર. તો એ દિવસે ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં એ ધ્વજારોહણ જે છે એ કર્યું હતું. એ પછી ડિલિવર્ડ અ લેક્ચર, એ પછી તેમણે એક વ્યાખ્યાન, લેક્ચર શબ્દનો અહીંયા ભાષણ આપવું અથવા તો વ્યાખ્યાન એ આપવું, ડિલિવર શબ્દનો અહીંયા આપવું. ત્યાર પછી ઓપરેટેડ અપોન ધ પેશન્ટ્સ,
ડૉક્ટર છે એટલે એને ઘણા બધા પેશન્ટ એ તપાસવાના હોય, એમને દવા આપવાની હોય અને જરૂર પડે તો એમના ઓપરેશન સર્જરી જે છે એ પણ એ કરતા હોય છે. તો અહીંયા એમણે એ પછી કેટલાક દર્દીઓ જે છે એ દર્દીના ઓપરેશન એ એમણે કરેલા. સ્પેન્ટ એન આર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, અને એ પછી એ કેટલાક બાળકો કે જે બાળકો ડિફરન્ટલી એબલ્ડ છે, એટલે કે જેઓ શારીરિક રીતે કોઈ ખોડ ખાપણવાળા, માનસિક રીતે કોઈ ખોડ ખાપણવાળા એ છે, એવા બાળકોની સાથે એમણે એ 1 કલાક એ પસાર કર્યો. એ જ રીતે એક બાજુએ મનોજભાઈ સરપંચ જે છે એમના દિવસ દરમિયાન કરેલા કાર્યો જે છે એની આપણને નોંધ અહીં આપવામાં આવેલી છે. એમના શું કાર્યો છે એને આપણે સમજીએ તો હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ. મનોજભાઈ કે જે સરપંચ છે એમણે પ્રાઇમરી સ્કૂલમાં એટલે કે પ્રાથમિક શાળામાં એ ધ્વજારોહણ જે છે એ કરેલું છે. જો ડૉક્ટર સ્મિતા એ હાઈસ્કૂલમાં ધ્વજારોહણ કરવા માટે ગયા હતા, જ્યારે મનોજભાઈ જે છે એ પ્રાઇમરી સ્કૂલમાં એટલે કે પ્રાથમિક શાળામાં એ ધ્વજારોહણ કરવા ગયા હતા. ત્યાર પછી છે ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મીઠાઈ વહેંચી. એમણે બધા બાળકો અને ધ્વજવંદન કરવા માટે જે બીજા બધા વ્યક્તિઓ ત્યાં આવેલા હતા એ બધાના મોઢા એ મીઠા કરાવ્યા મીઠાઈ વેચીને. ઇનોગ્યુરેટેડ અ ડેરી, એ પછી એમણે એક ડેરીનું ઉદ્ઘાટન કર્યું. ઇનોગ્યુરેટ શબ્દનો અહીંયા ઉદ્ઘાટન કરવું, ખુલ્લી મૂકવી એવા અર્થમાં. એક ડેરી એમનું એમણે ઉદ્ઘાટન કર્યું. ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, અને જે શાળાના મુખ્ય શિક્ષક, હેડ ટીચર જે શબ્દ છે એ મુખ્ય શિક્ષક માટે વાપરવામાં આવે છે. શાળાની જે પ્રગતિ છે એ પ્રગતિ ઉપર એમણે જે શાળાના હેડ ટીચર, મુખ્ય શિક્ષક છે એમની સાથે વાતચીત કરી. એ પછી બીજા પેજ ઉપર એટલે કે પેજ નંબર 9 ઉપર આપણને સૂચના આપેલી છે. નાવ રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે આપણે નીચે આપેલા વાક્યો જે છે એ ધ્યાનપૂર્વક એ વાંચવાના છે, અને પછી ખાલી જગ્યામાં જે જવાબ છે એ જવાબ એ આપણે લખવાનો છે, કે જેના માટે આપણને એક ઉદાહરણ, એક્ઝામ્પલ જે છે એ અહીંયા આપવામાં આવેલું છે. એ પ્રમાણે બાકીના જે તમામ વાક્યો કે જેમાં આપણને બ્લેન્ક્સ આપવામાં આવેલી છે, ખાલી જગ્યાઓ, આ ખાલી જગ્યાઓ છે એને આપણે કમ્પ્લીટ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે ઉદાહરણને સમજીએ કે એ શું કહે છે. તો ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજારોહણ કર્યું, ધ્વજ ફરકાવ્યો, બરાબર. હવે એ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં એ મૂકવામાં આવેલું છે, બરાબર. તો એ વાક્યને જ્યારે પ્રશ્નાર્થમાં ફેરવીએ તો આપણને ખ્યાલ છે કે વાક્ય રચના સાદા ભૂતકાળની છે. હવે સાદા ભૂતકાળની વાક્ય રચનાને જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ફેરવીએ તો સૌથી પહેલાં આપણે ડીડ મૂકીએ છીએ, બરાબર ને. સાદા ભૂતકાળની વાક્ય રચના જ્યારે આપણે નકાર બનાવીએ અથવા તો પ્રશ્નાર્થ બનાવીએ તો આપણે સૌ પ્રથમ એ ડીડનો યુઝ કરીએ છીએ, ડીડ શબ્દ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ડીડ શબ્દથી વાક્ય શરૂ થયું છે, અને ડીડ શબ્દથી વાક્ય જ્યારે શરૂ થાય ત્યારે મુખ્ય ક્રિયાપદ કે જેને ઈડી લાગેલું હોય અથવા તો જો ભૂતકાળના સ્વરૂપમાં હોય તો ડીડ સાથે ક્રિયાપદ છે એ હંમેશા એના મૂળ રૂપમાં વપરાય છે, બરાબર. આ વસ્તુ આપણે 6ઠા એ ધોરણની અંદર સાદા ભૂતકાળમાં એ સમજી ગયા છીએ, અને હજુ આ વર્ષે 7મા ધોરણમાં પણ આપણે આ વસ્તુ જે છે એ ભણવાની છે, શીખવાની છે, બરાબર. તો ડીડ શબ્દ જે છે એની સાથે ક્રિયાપદનું હંમેશા મુખ્ય રૂપ એ યુઝ કરવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન વાક્ય બનાવ્યો છે, ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, છેલ્લે ક્વેશ્ચન માર્ક મુકાયેલો છે. અને આ વસ્તુ જો અહીંયા સાઈડમાં આપેલું છે ગ્રીન અક્ષરોથી કે હોઇસ્ટેડ શબ્દ છે એ ભૂતકાળ છે. જો એ હોઇસ્ટેડ શબ્દને જ્યારે આપણે પ્રશ્નાર્થમાં ફેરવશું તો એ ડીડ સાથે હોઇસ્ટ એવો શબ્દ જે છે એ બની જશે. એટલે કે હોઇસ્ટ શબ્દ છે એને જે ઈ અને ડી લગાડવામાં આવેલું છે સાદા ભૂતકાળનું સ્વરૂપ, એના બદલે જ્યારે આપણે એને પ્રશ્નાર્થમાં ફેરવશું તો આપણે ડીડ મૂકી દઈશું, એટલે એની પાછળ લાગેલા ઈડી એ દૂર થઈ જશે, બરાબર છે. નીચે જવાબ આપેલો છે યસ શી ડીડ,
બરાબર. શું ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજારોહણ કર્યું હતું? તો જવાબ છે યસ શી ડીડ. પછીનું બીજું સેન્ટેન્સ આપણા માટે આપેલું છે. હવે આ ઉદાહરણને સમજી અને આપણે અહીંયા જવાબ લખવાના છે. તો બધાની પેન્સિલ એ તૈયાર હશે. એ પ્રમાણે આપણે અહીંયાથી હું બોલતો જાઉં છું અને સમજાવતો જાઉં છું. સાથે સાથે તમારે જે છે એ જવાબ તમારી ટેક્સ્ટબુકમાં એ લખતા જવાના છે. બરાબર છે. તો બીજું છે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈએ મીઠાઈઓ વહેંચી. બરાબર. તો પ્રશ્ન વાક્ય એ બનાવવામાં આપણને ખાલી જગ્યા આપીને કીધું છે ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. બરાબર ને. તો ખાલી જગ્યામાં આપણે કયો શબ્દ લખશું? ડીડ. વાક્યને પ્રશ્ન બનાવવાનો છે. તો જવાબ શું આવશે? નો. ડૉક્ટર સ્મિતાએ મીઠાઈ વહેંચી હતી? નહીં. ડૉક્ટર સ્મિતાએ મીઠાઈ વહેંચી હતી નહીં. મીઠાઈ તો કોણે વહેંચી હતી? મનોજભાઈએ. બરાબર. તો જો અહીંયા ડૉક્ટર સ્મિતા છે એના બદલે મનોજભાઈ શબ્દ હોત તો આપણે અહીંયા યસ હી ડીડ એવો શબ્દ લખવાનો થાત. પણ આપણને અહીંયા આપેલું છે ડૉક્ટર સ્મિતા. બરાબર છે. તો ડૉક્ટર સ્મિતાની જે દિવસ દરમિયાન પ્રવૃત્તિ થઈ એમાં એમણે મીઠાઈ વહેંચી હોય એવો ક્યાંય આપણને ઉલ્લેખ કરેલો જોવા મળતો નથી. એટલા માટે અહીંયા જવાબ આપેલો છે નો શી ડીડન્ટ. બરાબર છે. પછીનો પ્રશ્ન નંબર 3. ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ. તો અહીંયા આપણે વાક્ય નંબર 2 જે છે એમાં ડિસ્ટ્રીબ્યુટેડ શબ્દ છે એને જુદો પાડશું. એટલે જો ઉપર લખેલું છે જેવી રીતે હોસ્ટેડ એવી રીતે આપણે અહીંયા જે વાક્ય પૂરું થાય છે ત્યાં લખશું ડિસ્ટ્રીબ્યુટેડ. બરાબર. બાજુમાં તે જે આપણને ખાલી જગ્યા આપેલી છે ત્યાં બાજુમાં તે જેવી રીતે ઉપર હોસ્ટેડ લખેલું છે એમ બીજું વાક્ય જ્યાં પૂરું થયું છે ત્યાં આપણે લખશું ડિસ્ટ્રીબ્યુટેડ. પછી એક લાઈન ઉપર બાજુએ કરશું, એક લાઈન નીચે બાજુએ. જેવી રીતે ઉપર રેડ કલરની લાઈન આપેલી છે, એક બાજુએ ડીડ લખેલું છે અને એક બાજુએ હોસ્ટ લખેલું છે. બરાબર. તો ઉપર આપણે ડીડ શબ્દનો ઉપયોગ કરશું અને નીચે ડિસ્ટ્રીબ્યુટેડ શબ્દ છે એમાંથી આપણે ઈડી શબ્દને ડી શબ્દ જે છે એને દૂર કરશું. બરાબર. અહીંયા ડિસ્ટ્રીબ્યુટના સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે તો આપણે માત્ર ડી શબ્દ છે દૂર કરવાનો. સમજાય છે? ઉપર જેવી રીતે લખેલું છે એ પ્રમાણે ત્યાં હોસ્ટેડ લખેલું છે તો આપણે અહીંયા ડિસ્ટ્રીબ્યુટેડ લખવાનું છે. બરાબર. પછી વી આકારની નિશાની જેવી કરેલી છે એવા પ્રકારની નિશાની આપણે કરશું. ઉપર ડીડ લખશું અને નીચે ડિસ્ટ્રીબ્યુટ લખશું. બરાબર. માત્ર ડી શબ્દ અક્ષર જે છે એ આપણે આ શબ્દમાંથી દૂર કરવાનો રહેશે. લખાઈ ગયું બધાને? સરસ. ચાલો પછી વાક્ય નંબર 3. ડૉક્ટર સ્મિતા પછી આપણને ખાલી જગ્યા આપેલી છે બ્લેન્ક અપોન ધ પેશન્ટ. તો ખાલી જગ્યાની અંદર આપણે કયો શબ્દ લખશું? ઓપરેટેડ. બરાબર. ખાલી જગ્યાની અંદર આપણે શબ્દ લખશું ઓપરેટેડ. બરાબર. એનો પ્રશ્ન બનેલો જ છે એ આપણે લખવાનો રહેતો નથી. બરાબર. ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ? જવાબમાં યસ કે નો માત્ર એટલું જ લખવાનું છે. યસ. જવાબની અંદર આપણે લખવાનો છે યસ. બાકીનું શી ડીડ એ આપેલું છે. ફરી પાછું હવે એની બાજુમાં જે જગ્યા છે ત્યાં આપણે શબ્દ લખશું ઓપરેટેડ. ઉપર અને નીચે 2 લાઈન દોરશું. ઉપરની લાઈનમાં ડીડ અને નીચેની લાઈનમાં ઓપરેટ. જો આ વસ્તુ આપણને સમજાવે છે કે જ્યારે સાદા ભૂતકાળને તમે હકાર વાક્યની અંદર યુઝ કરો છો તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. જો કે મોસ્ટ ઓફ ઈડી લાગે છે અથવા તો ડી લાગે છે. મોટા ભાગના ક્રિયાપદો એવા છે કે જેને તમે ભૂતકાળમાં ફેરવો ત્યારે કાં તો એમાં ઈડી શબ્દ લાગે છે અથવા તો એમાં ડી શબ્દ લાગે. જો છેલ્લો ઈ આવતો હોય તો માત્ર ડી શબ્દ લાગશે. બરાબર. પણ અમુક એવા ક્રિયાપદો છે કે જે ક્રિયાપદો અનિયમિત ક્રિયાપદ છે.
અને આ અનિયમિત ક્રિયાપદને કોઈ નિયમ લાગતા નથી, એટલા માટે એને અનિયમિત કહેવામાં આવેલા છે. બરાબર છે? તો આ અનિયમિત ક્રિયાપદોને આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લઈને સમજીને પાકા કરવા પડશે. જેટલા વધારે સારી રીતે એને પાકા કરશું, જેટલો વધારે સારી રીતે એનો ઉપયોગ કરશું, એટલા એ ક્રિયાપદો આપણને ઝડપથી સમજાશે, આપણને ઝડપથી આવડશે. બરાબર છે? કારણ કે એમના માટે કોઈ એ નિયમો નથી કે જે નિયમને ધ્યાનમાં રાખી અને આપણે એ ક્રિયાપદ છે એને યાદ રાખી શકીએ. બરાબર? તો અહીંયા ત્રીજા વાક્યની બાજુમાં આપણે ઓપરેટેડ શબ્દ લખશું. ઉપરની લાઈનમાં જે એની બાજુમાં જે બે એરા કરીએ છીએ આપણે, એમાં ઉપર ડીડ અને નીચે એનું મૂળ રૂપ ઓપરેટર. એટલે ડીડ સાથે ઓપરેટ એટલે બે પ્રકારની વાક્ય રચનામાં એ શબ્દ છે એને વાપરી શકશું. કાં તો આપણે એને નકાર વાક્ય રચનામાં વાપરી શકશું, અથવા તો અહીંયા જે રીતે પ્રશ્ન વાક્ય રચનામાં યુઝ થયું છે એ રીતે વાપરી શકશું. આ વસ્તુની વધારે એ પ્રેક્ટિસ છે. આપણે જ્યારે ગ્રામરમાં સાદો ભૂતકાળ સમજશું ત્યારે એ આપણે વધારે એ સમજીશું. બરાબર છે? ત્યાર પછીનું સેન્ટેન્સ નંબર 4, એમાં આપેલું છે ડીડ ચોથું, ડોક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. બરાબર? તો પ્રશ્નમાં આપણને આપેલો છે મનોજભાઈનું નામ. બરાબર? મનોજભાઈના નામની પહેલા ખાલી જગ્યા છે અને મનોજભાઈના નામની પછી પણ ખાલી જગ્યા છે. બરાબર? તો મનોજભાઈના નામની પહેલા જે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યામાં આપણે લખવાનું આવશે ડીડ. કારણ કે પ્રશ્ન વાક્ય છે ને, આપણે વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે. તો મનોજભાઈના નામની પહેલા જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે લખશું ડીડ. અને સ્પેન્ટ શબ્દ જે છે એ ભૂતકાળ છે. તો સ્પેન્ટ શબ્દ અનિયમિત ક્રિયાપદ. મેં હમણાં થોડો સમય પહેલા તમને વાત કરી કે અમુક ક્રિયાપદો એવા છે કે જે અનિયમિત છે, કે જેને કોઈ નિયમ લાગુ પડતા નથી. બરાબર? તો આ સ્પેન્ટ શબ્દ જે છે એ અનિયમિત ક્રિયાપદોમાંનું એક છે. તો એનું મૂળ રૂપ થાય છે સ્પેન્ડ. છેલ્લે જે ટી લખેલો છે એના બદલે આપણે ડી લખવાનો, SPEND, સ્પેન્ડ. બરાબર? તો મનોજભાઈના નામની પહેલાની ખાલી જગ્યામાં આપણે ડીડ લખશું અને મનોજભાઈના નામની પછી આપેલી ખાલી જગ્યામાં આપણે સ્પેન્ડ, SPEND એવો શબ્દ લખશું. બરાબર? તો હવે એનો જવાબ શું? મનોજભાઈએ ડિફરન્ટલી એબલ્ડ જે ચિલ્ડ્રન છે, બાળકો, એમની સાથે 1 કલાકનો સમય પસાર કર્યો હતો? નહીં. તો આપણે જવાબમાં શું લખવું પડશે? નો હી ડીડન્ટ. બરાબર? જવાબમાં લખશું નો, પછી અલ્પવિરામ, હી ડીડન્ટ. ડીડ નોટ નું ટૂંકું રૂપ જે છે એ ડીડન્ટ બને છે. ડીડ નોટ ને ભેગા કરી દેવામાં આવે તો એ ડીડન્ટ એવો શબ્દ બને છે. બરાબર? ત્યાર પછીનું સેન્ટેન્સ નંબર 5, મનોજભાઈ પછી બ્લેન્ક આપેલી છે અ ડેરી ઇન ધ વિલેજ. બરાબર? તો મનોજભાઈએ ગામમાં ડેરીનું ઉદ્ઘાટન કર્યું. તો શબ્દ આવશે ઇનોગ્યુરેટેડ. સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે આપણે શબ્દ લખશું ઇનોગ્યુરેટેડ. સ્પેલિંગ INAUGURATED. ઇનોગ્યુરેટેડ એટલે ઉદ્ઘાટન કરવું. બરાબર? એમાં જે પ્રશ્ન બનાવેલો છે ડીડ મનોજભાઈ, તો ઇનોગ્યુરેટેડ શબ્દ જે છે એ ઇનોગ્યુરેટેડ શબ્દને આપણે મૂળ રૂપમાં ફેરવવો પડશે. બરાબર? એટલે કે ઇનોગ્યુરેટેડ શબ્દ છે એમાંથી છેલ્લે આપેલો ડી એ આપણે બાદ કરવો પડશે. બરાબર? ઇનોગ્યુરેટ એટલે ખાલી જગ્યા જે આપેલી છે અહીંયા ડીડ વાળા વાક્યમાં, ત્યાં આપણે લખશું ઇનોગ્યુરેટ. અ શોપ ઇન ધ વિલેજ, દુકાનનું ઉદ્ઘાટન કર્યું? નહીં. મનોજભાઈએ તો ડેરીનું ઉદ્ઘાટન કર્યું છે. તો આપણો જવાબ આવશે નો હી ડીડન્ટ.
બરાબર. બાજુમાં જે જગ્યા છે ત્યાં ઇનોગ્યુરેટેડ શબ્દ લખશું, એની બાજુમાં વી આકારની બે લાઈન દોરશું, આડો પાડેલો વી, બરાબર. ઉપર ડીડ શબ્દ અને નીચેની લાઈન માટે ઇનોગ્યુરેટેડ છે એમાંથી ડી શબ્દને આપણે દૂર કરીને ઇનોગ્યુરેટ, બરાબર છે. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 6, મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. હવે અહીંયા આપણને એક શબ્દની બદલે 2-3 શબ્દ એ ખાલી જગ્યામાં લખવાના છે. અત્યાર સુધી તો મોસ્ટ ઓફ એવું હતું કે કાં તો ડીડ લખવાનું આવતું હતું અથવા તો જે મૂળ ક્રિયાપદ હોય એ લખવાનું આવતું હતું, પણ અહીંયા આપણે એવું નથી. અહીંયા 2-3 શબ્દો એ લખવાના છે આ વાક્યને ધ્યાનમાં રાખીને, બરાબર. પણ જવાબ યાદ રાખવાનો છે. જો જવાબ આપણને યસ હી ડીડ આપેલો છે એટલે પ્રશ્ન એવો બનાવવો પડશે આપણે કે જે ઉપરના વાક્યની સાથે મેચ થતો હોય, બરાબર. આપણે નામ, જો અગાઉ ઘણા બધા વાક્યો એવા છે કે જેમાં મનોજભાઈએ જે પ્રવૃત્તિ કરેલી હતી એમાં ડૉક્ટર સ્મિતાનું નામ આપ્યું હતું, અથવા તો ડૉક્ટર સ્મિતાએ જે પ્રવૃત્તિ કરેલી હતી અને એમાં ડૉક્ટર મનોજભાઈનું નામ આપ્યું હતું, તો આપણે ત્યાં નોથી જવાબ આપી શકીએ, બરાબર. પણ અહીંયા આપણને જવાબ યસ આપેલો છે એટલે આપણે પ્રશ્ન પણ એ જ પ્રકારનો બનાવવો પડશે, મનોજભાઈના નામથી જ બનાવવો પડશે, બરાબર ને. તો આપણે પ્રશ્ન શું બનાવશું? આ જ વાક્યનો પ્રશ્ન બનાવવાનો છે. વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, એ તો આપેલું જ છે. તો ખાલી જગ્યાની અંદર આપણે લખવાનું થશે ડીડ મનોજભાઈ ટોક. ટોક્ડ શબ્દ છે એમાં ઈડી આપણે દૂર કરશું, બરાબર. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે સૌથી પહેલાં શરૂઆતમાં આવશે ડીડ, પછી મનોજભાઈ અને ટોક. ડીડ મનોજભાઈ talk with the head teacher about the school progress? Question mark. જવાબ આપેલો જ છે yes he did. ત્યાર પછી 7મું સેન્ટેન્સ, ડોક્ટર સ્મિતા delivered a lecture, બરાબર. yes she did જવાબ આપેલો છે, બરાબર. તો અહીંયા પેલું આગળમાં આપણે ટોક્ડ જે છે એને પછી ડીડ અને ટોક એ લખવાનું બાકી રહી ગયું હતું, બાજુમાં લખાઈ ગયું હશે બધાને કદાચ. મારે ભૂલાઈ જવાય છે કહેતા, સૂચના આપતા, પણ તમારે બધાને લખાઈ જ જતું હશે. 6થા વાક્યની બાજુમાં ટોક્ડ શબ્દ લખશું, પછી ઉપર અને નીચેથી 2 લાઈનો ટોક્ડ શબ્દને ભેગી થતી હોય રીતે વી શેપમાં લખશું. ઉપર ડીડ, નીચે ટોક મૂળ રૂપમાં, બરાબર છે. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 7 જે આપણને આપેલું છે ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર, બરાબર. પ્રશ્ન વાક્ય બનાવશું તો ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર? ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર? આખું સેન્ટેન્સ આપણે તૈયાર કરવાનું છે, બરાબર. કદાચ એ જગ્યા ન હોય અને ન આવે વાક્ય એમાં તો કાંઈ વાંધો નહીં, ભલે છેક સુધી બ્લુ લાઇનિંગ છે ત્યાં સુધી એ તમારું વાક્ય જાય, બરાબર છે. આખું વાક્ય લખવાનું છે, એકદમ ઝીણા ઝીણા અક્ષર કરીને ગમે એમ કરીને એમાં બેસાડી દેવું એવું જરૂરી નથી, બરાબર. જવાબ છે યસ શી ડીડ, બરાબર. હવે બાજુમાં ક્રિયાપદ ડિલિવર્ડ જે છે એ લખવાનો છે. ફરી પાછી એને 2 લાઈનમાં જોડશું. ઉપર ડીડ શબ્દ અને નીચે ડિલિવર શબ્દ, બરાબર છે. આ પ્રકારે આપણે એક્ટિવિટી નંબર 9 જે છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછી એક્ટિવિટી નંબર 10, એક્ટિવિટી નંબર 10 એ આપણે જોઈએ. આ 10 નંબરની જે એક્ટિવિટી છે એ અત્યારે હું જે તમને લખાવું છું, બરાબર. આ એક્ટિવિટી તમારે ફેર બુક એટલે કે જે આપણી પાકી બુક છે એમાં લખવાની આવશે, બરાબર. પણ એ જ્યારે હું અહીંથી તમને આ બધી જ એક્ટિવિટીના સ્પેલિંગ, આ બધી જ એક્ટિવિટીના ક્વેશ્ચન આન્સર
ખાલી જગ્યાઓ, ટ્રુ ફોલ્સ એ બધી વસ્તુ મોકલું ત્યારે 10 નંબરની એક્ટિવિટીના સ્પેલિંગ પણ આવશે. બરાબર? તો આ 10 નંબરની એક્ટિવિટીના સ્પેલિંગ લખાઈ જાય એ પછી તમારે આ એક્ટિવિટીને 2 ભાગમાં, જો તમને નીચે જગ્યા આપેલી છે, હું હમણાં સમજાવું છું કેવી રીતે લખવાની છે આ એક્ટિવિટી, બરાબર છે, પણ એ તમારે પાકી બુકમાં આ એક્ટિવિટી એ લખવાની છે, કેમ કે અહીંયા જે જગ્યા આપેલી છે આ જગ્યાની અંદર આ ઉપર આપવામાં આવેલી એક્ટિવિટીના વાક્યો એ એની અંદર આવી શકે એમ નથી. બરાબર છે? એટલે હું તમને અહીંથી એક સૂચના આપીશ, એ સૂચના પ્રમાણે આ વસ્તુમાં તમારે અનુસરવાનું છે, જેથી કરીને તમે જ્યારે આ ફેર બુકમાં લખો ત્યારે તમારે કોઈ પ્રોબ્લેમ એ ન પડે. બરાબર છે? એક્ટિવિટી નંબર 10 શું સૂચના છે એની બાજુમાં તમારે યાદ રાખવા માટે લખવું હોય તો લખી નાખો કે આ એક્ટિવિટી બુકમાં લખવાની છે. બરાબર? એ હું જ્યારે તમને અહીંથી ક્વેશ્ચન આન્સર ને એવું બધું મોકલાવીશ ત્યારે ક્રમમાં રાખશું, આપણે આડું ઊડું નહીં લખીએ, કારણ કે હું તમને એક્ટિવિટી નંબર 1 થી લઈ અને જેટલી એક્ટિવિટી યુનિટ 1 માં આપેલી છે આ બધાના સ્પેલિંગ, એની અંદર જેમાં ક્વેશ્ચન આન્સર આવે છે, જેની અંદર ટ્રુ ફોલ્સ આવે છે, એ બધું હું તમને ક્રમમાં જ મોકલીશ. બરાબર છે? એમ 10મી એક્ટિવિટી 10મા ક્રમ ઉપર આવશે, તો એના જે સ્પેલિંગ છે એ તમારે લખી અને એ પછી એની નીચે તમારે આ એક્ટિવિટી જે છે એને 2 પાર્ટ કરી અને લખવાની થશે. બરાબર છે? કેવી રીતે લખવાની છે એ પણ હમણાં સમજાવી દઉં છું. હવે અહીંયા આપણને સૂચના આપેલી છે, અહીં મનીષની 2 નોંધ ભેગી થઈ ગયેલી છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. બરાબર છે? મનીષની અહીંયા 2 નોંધ છે ને એ ભેગી થઈ ગઈ છે, મિક્સ થઈ ગઈ છે, કે જેમાં એક નોંધ એવી હતી કે જેમાં એણે ગઈકાલે કયા કાર્યો કરેલા છે એ બાબતની છે, અને બીજી નોંધ એણે આવતીકાલે કયા કાર્યો કરવાના છે એની નોંધ છે. હવે આ 2 ભેગી થઈ ગઈ છે. જો અહીંયા સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, આ 2 કાળ આપણે સમજવાના છે. એટલે કે ગઈકાલ એ ભૂતકાળ થશે અને આવતીકાલ એ ભવિષ્યકાળ થશે. બરાબર છે? તો અહીંયા આપણે શું કરશું, આપણી બુકની અંદર જ્યારે આ લખવાની થાય તો સૌથી પહેલાં તો આપણે લખી નાખશું યસ્ટરડે, ગઈકાલ. એમ કરીને જેટલા વાક્યો અહીંયા આપણને આપવામાં આવેલા છે એ બધા જ વાક્યો 1 બાય 1, એક પછી એક જેટલા આખા પેરેગ્રાફમાંથી ભૂતકાળના વાક્યો છે એ બધા જ વાક્યોને આપણે યસ્ટરડેમાં લખી નાખશું. બરાબર છે? એ પછી આપણે લખશું ટુમોરો, એટલે કે આવતીકાલ. બરાબર? આવતીકાલે કયા કરવાના કાર્યો છે, તો ફરી પાછો આખો પેરેગ્રાફ પહેલેથી વાંચું કે જેની અંદર યસ્ટરડેમાં થયેલા કાર્યો છે એ તો ઉપર આપણે લખી જ નાખેલા છે. હવે આવતીકાલે કયા કાર્યો કરવાના છે એ કાર્યો આપણે ટુમોરોનું જે પાર્ટ કરેલો છે એની અંદર લખશું. એટલે સૌથી પહેલાં યસ્ટરડેનો ભાગ લખવાનો, યસ્ટરડેનો ભાગ લખાઈ જાય પછી એના નીચે આપણે ટુમોરો જે છે એ લખવાનું રહેશે. બરાબર છે? સૌથી પહેલાં તો એ એક્ટિવિટીના સ્પેલિંગ આવશે. બરાબર? એ સ્પેલિંગ લખાઈ ગયા પછી આ એક્ટિવિટીમાં યસ્ટરડેમાં જેટલા વાક્યો આવે, 5 વાક્યો, 10 વાક્યો, એ બધા વાક્યો લખાઈ જાય. પછી ટુમોરોની અંદર જેટલા વાક્યો બચે છે એ બધા વાક્યો આપણે એમાં ટુમોરોની અંદર લખવાના છે. સમજાઈ ગયું બધાને કઈ રીતે લખવાનું છે? સરસ. ચાલો, તો હવે આપણે પેરેગ્રાફને આખો સમજતા જઈએ ને જોઈએ કે કયા વાક્યો છે એ યસ્ટરડેમાં આવશે અને કયા વાક્યો છે એ ટુમોરોની અંદર આવશે. તો સૌથી પહેલું, ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. રવિવારે, ઓન સન્ડે એટલે કે રવિવારે, આઈ વિલ વેક અપ એટ 8 AM, હું સવારે 8 વાગે જાગીશ. બરાબર? તો આ વાક્ય છે એ ભવિષ્યકાળમાં આવશે. બરાબર છે? આઈ વિલ વેક અપ, તો આ વાક્ય ભવિષ્યમાં આવશે. પછીનું બીજું વાક્ય એટલે કે ટુમોરોમાં આ વાક્ય લખવાનું થશે. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. આઈ વિલ પ્રિપેર એટલે હું મારો નાસ્તો, બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો કે જેને આપણે શિરામણ પણ કહીએ છીએ. બરાબર? તો હું મારો નાસ્તો તૈયાર કરીશ, તો એ પણ ભવિષ્યકાળ, ટુમોરો. આઈ વોક અપ એટ 6 AM. હું 6 વાગે જાગ્યો, તો એનો અર્થ એવો થયો કે વોક અપ, વેકઅપનું ભૂતકાળ છે. આ વાક્ય
યસ્ટરડેમાં આવશે. પછીનું આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહિલ એટ 10 AM. હું મારા મિત્ર બેસ્ટ ફ્રેન્ડ સોહિલને 10 વાગે મળીશ. તો મળવાની વાત છે, ભવિષ્યકાળની વાત છે. આઈ વિલ મીટ, બરાબર. તો આ ટુમોરોમાં આવશે. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. મેં મારું ઘર 9 વાગે છોડ્યું. લીવનું ભૂતકાળનું રૂપ છે લેફ્ટ, એટલે કે આ વાક્ય છે એ યસ્ટરડેમાં આવશે. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસ ગયો. આ વાક્ય જે છે એ પણ ભૂતકાળમાં આવશે. આઈ પોસ્ટેડ ધ એન્વલપ. મેં પત્ર પોસ્ટ કર્યો, બરાબર. તો આ વાક્ય જે છે એ પણ ભૂતકાળમાં આવશે. પોસ્ટેડ, પોસ્ટ શબ્દ છે એનું ભૂતકાળનું રૂપ છે પોસ્ટેડ. ત્યાર પછી આઈ રિટર્ન્ડ હોમ. રિટર્ન શબ્દનું ભૂતકાળનું રૂપ રિટર્ન્ડ. તો આ વાક્ય પણ યસ્ટરડેમાં આવશે. વી વિલ પ્લે ચેસ. અમે ચેસ રમીશું. વિલ પ્લે ભવિષ્યકાળનું વાક્ય છે, ટુમોરોમાં આવશે. આઈ વિલ ટેક લંચ એટ સોહિલ્સ હોમ. હું સોહિલના ઘરે ભોજન કરીશ. લંચ લઈશ, બપોરનું ભોજન લઈશ એવા અર્થમાં, બરાબર. તો વિલ ટેક ભવિષ્યકાળ છે, ટુમોરોમાં આવશે. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જડ ડ્રેસ. બરાબર. ટુક ટેકનું ભૂતકાળ છે અને ચેન્જ શબ્દ છે એનું ભૂતકાળનું રૂપ છે ચેન્જડ, બરાબર. તો આ યસ્ટરડેમાં આવશે. આઈ રીચડ સ્કૂલ બાય બસ. હું બસ દ્વારા શાળાએ પહોંચ્યો. રીચ શબ્દનું ભૂતકાળ રીચડ. આ વાક્ય યસ્ટરડેમાં આવશે. આઈ કેમ બેક એટ હોમ એટ 5:30. બરાબર. કમ બેકનું કેમ બેક, એટલે કે આ વાક્ય હું ઘરે 5:30 આવ્યો. ભૂતકાળનું છે, યસ્ટરડેમાં આવશે. વી વિલ ગો ફોર અ મૂવી. અમે ફિલ્મ જોવા જઈશું. વિલ ગો ભવિષ્યકાળ છે, ટુમોરોમાં આવશે. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. હું સાંજે 7 વાગે ઘરે પહોંચીશ, આવીશ એવા અર્થમાં. વિલ રિટર્ન ભવિષ્યકાળ છે, ટુમોરોમાં આવશે. ધેન આઈ વોચડ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ. પછી મેં ટીવી જોયું અને મિત્રો સાથે વિડીયો ગેમ્સ રમી, બરાબર. તો વોચ શબ્દનું વોચડ અને પ્લે શબ્દનું પ્લેડ. ભૂતકાળનું વાક્ય છે, યસ્ટરડેમાં આવશે. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. ટેકનું ભૂતકાળ ટુક, બરાબર. સાંજનું ભોજન ડિનર મેં મારા પરિવાર સાથે લીધું. યસ્ટરડે ભૂતકાળનું વાક્ય છે, યસ્ટરડેમાં આવશે. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. ભોજન લઈને હું થોડોક સમય વાંચીશ, બરાબર ને. ડિનર રાતનું ભોજન લઈને હું થોડો સમય વાંચીશ. વિલ રીડ ભવિષ્યકાળ છે, ટુમોરોમાં આવશે. અને છેલ્લું છે આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. સાંજે આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM લખેલું છે, એના બદલે આપણે PM કરવું પડશે, બરાબર. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક એ આપેલી છે. આ AM શબ્દ છે એના બદલે આપણે PM એવો શબ્દ લખવો પડશે. હું રાત્રે 10 વાગે સુવા ગયો, બરાબર. તો અહીંયા વેન્ટ એ ગોનું ભૂતકાળ છે, એટલા માટે યસ્ટરડેમાં આવશે, બરાબર છે. તો અહીંયા આપણને જગ્યા તમે જુઓ છો આપેલી છે, પણ આ જગ્યાની અંદર આપણે આટલા વાક્યો જે છે એ લખી શકીએ નહીં. એટલા માટે થઈને આ એક્ટિવિટી એક બાજુએ યસ્ટરડે અને એક બાજુએ ટુમોરો એવી રીતે લખવું હોય તો પણ છૂટશે. અને મેં તમને કીધું એમ કે પહેલાં યસ્ટરડેના બધા વાક્યો લખી નાખવાના, 5 વાક્યો કે 7 વાક્યો કે 10 વાક્યો જે થાય તે, અને પછી ટુમોરોના વાક્યો જેટલા છે એ બધા લખી નાખવાના છે, બરાબર. ત્યાર પછી એક્ટિવિટી નંબર 11 આપેલી છે. રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. નીચે આપેલા પેરેગ્રાફ જે છે એને આપણે વાંચવાનો છે, સમજવાનો છે. અસ્મા લીવ્સ ઇન ગાંધીનગર. અસ્મા ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ કઝિન રિઝવાન જેનું નામ છે એ ત્યાં આવ્યો.
શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. અને એટલા માટે અસ્મા જે છે એને તેડવા માટે એ બસ સ્ટેશને એ ગઈ. ધે રિટર્ન હોમ. તેઓ ઘરે પરત ફર્યા. અસ્મા ઓપન્ડ ધ ડોર એન્ડ. અને જેવી અસ્માએ ઘરનો દરવાજો ખોલ્યો. અસ્મા, રિઝવાન, આવો આવો, વેલકમ. ઓ વોટ ડુ આઈ સી. અસ્મા જે છે રિઝવાનને સ્વાગત કરે છે, વેલકમ કરે છે. જો આવો આવો ગુજરાતી શબ્દ એ અહીંયા આપણે આપેલો છે, એને વેલકમ કરતા કહે છે આવો, વેલકમ. અને પછી અચાનક જ તે એક ઉદ્ગાર નીકળે છે, ઓહ, અરે રે, વોટ ડુ આઈ સી. આ હું શું જોઉં છું. રિઝવાન, વોટ ઇઝ ધીસ. રિઝવાન પૂછે છે અસ્માને કે આ બધું શું છે. ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. કે અસ્મા, શું આ તારું મકાન છે, તારું ઘર છે. અસ્મા, યસ, અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. અસ્મા કહે છે કે હા, કમનસીબ, દુર્ભાગ્યે આ મારું જ ઘર છે. રિઝવાન, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ. કે પણ આવી રીતે કોઈ વસ્તુ થોડા ગોઠવે ઘરમાં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. કે માત્ર એક વાંદરો જ એ આવું કરી શકે. અસ્મા, ઓહ માય ગોડ, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ, આઈ ફરગેટ ટુ ક્લોઝ ઇટ. પછી અસ્માને યાદ આવે છે કે ઓહ, ઘરનો બેક ડોર, પાછળનો જે દરવાજો છે એ હું બંધ કરવાનું ભૂલી ગઈ હતી, મેં બંધ કરેલો ન હતો. રિઝવાન, ઓહ ડિયર, લુક ધેર ઓન ધ ટ્રી. અને પછી રિઝવાનની નજર એ બાજુમાં રહેલા વૃક્ષ ઉપર જાય છે. એટલે એમ કહે છે કે જો પેલા વૃક્ષ ઉપર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. કે નસીબદાર વાંદરો એ તારી પોટેટો ચિપ્સ એ ખાઈ રહ્યો છે. અસ્મા, ધોઝ ચિપ્સ વેર ફોર યુ. કે આ ચિપ્સ જે છે એ હું તારા માટે એ લાવી હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. કે તો એનો અર્થ તો એવો થયો કે ચિપ્સ તારા માટે લાવી હતી અને અત્યારે વાંદરો ખાઈ રહ્યો છે, એટલા માટે વાંદરો તારા કરતા નસીબદાર થયો. રિઝવાન, ઓકે, લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ્ડ વે. કે ચાલો વ્યવસ્થિત રીતે, સિવિલાઇઝ્ડ વે શબ્દનો અર્થ અહીંયા વ્યવસ્થિત રીતે આપણે રૂમ જે છે એને પાછો રીઅરેન્જ, વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ. અસ્મા, લેટ્સ ડુ ઇટ. અસ્મા કહે છે કે સારું, ચાલો આપણે ગોઠવી દઈએ. અને પછી હૂપ હૂપ એક વાંદરો બોલતો હોય એ પ્રકારે અવાજ કરે છે. હવે જુઓ મિત્રો, અહીંયા આપણને આ એક્ટિવિટી પરથી એક ચિત્ર આપેલું છે કે જેની અંદર બિફોર ધ મંકીસ એન્ટ્રી, ઘરની અંદર વાંદરો આવે છે એ પહેલાં ઘર કેવી રીતે એ ગોઠવેલું છે, વ્યવસ્થિત રીતે બધું એ ગોઠવી રાખવામાં આવેલું છે. ઘરમાં બધી જગ્યા પર જે વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ વ્યવસ્થિત રીતે એ રાખવામાં આવેલી છે. પણ એના પછી તમે જુઓ તો હવે પછીનું જે ચિત્ર આપણને આપવામાં આવેલું છે કે જેની અંદર માત્ર સોફો અને એ સોફા ઉપર ફૂલદાની જે છે એ ઊંધી પડેલી છે. હવે મિત્રો આપણે જોઈ શકીએ કે જ્યારે વાંદરો ઘરની અંદર ઘૂસી ગયો હોય તો એણે બધી જ વસ્તુ કેવી રીતે અસ્તવ્યસ્ત કરી નાખી હોય, બધી જ વસ્તુઓ કેવી રીતે વીખી નાખી હોય, કંઈક એ વસ્તુ માટેનો અહીંયા પેરેગ્રાફ છે, આપણે એ સમજીએ. લેટ્સ રીડ. વોટ ડીડ ધ મંકી ડુ. વાંદરાએ શું કર્યું હતું, બરાબર. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. વાંદરો રૂમની અંદર પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. અને બધી જ ચીજ વસ્તુઓ સ્કેટર કરી દેવી એટલે વેર વિખેર કરી દેવી, ઉથલ પાથલ એ બધું મચાવી દેવું. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ટેબલ ફેન જે છે એ પલંગ ઉપર એ મૂકી દીધો. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. ખરેખર એ પંખો જે પલંગ છે એ પલંગની બાજુમાં ટેબલ હતું ત્યાં એ રહેલો હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. વાંદરાએ સ્ટડી લેમ્પ જે છે એ બ્રોક તોડી નાખ્યો, એન્ડ ટોર ધ બુક અને પુસ્તકો છે એ ફાડી નાખી, એના પાના જે છે એને નુકસાન પહોંચાડ્યું. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. જે
બૂટ ચપ્પલ રાખવા માટેની જે જગ્યા છે એ જગ્યામાંથી એણે બૂટ ચપ્પલ જે છે બહાર કાઢી અને આજુબાજુમાં ઘા કરી દીધો, ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. એ ઉપરાંત જે એક સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ પણ એ વાંદરાએ એ જમીન ઉપર ઘા કરી દીધો. ઇટ વોઝ ઇન ધ કોર્નર, કે જે એક ખૂણામાં હતું. ધ કબર્ડ વોઝ ક્લોઝડ. કબાટ જે છે, કબર્ડ શબ્દનો અહીંયા કબાટ, કબાટ જે છે એ બંધ હતો. નાવ ઇટ ઇઝ ઓપન. હવે અત્યારે કબાટ ખોલી નાખેલો છે, ખુલ્લો છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વાઝ ઓન ધ સોફા. અને ફૂલદાની જે છે એ વાંદરાએ સોફા ઉપર એ મૂકી દીધી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, કે જે પહેલાં એક સ્ટૂલ ટેબલ પર હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. અને બધી જ ખુરશીઓ જે વ્યવસ્થિત ગોઠવેલી હતી એ ઊંધે માથે કરી દીધી હતી. મિત્રો, આના ઉપરથી આપણને એક્ટિવિટીમાં એવું કહેવાયું છે, નાવ કમ્પ્લીટ ધ ફોલોવિંગ પિક્ચર. હવે જે આગળના પેજ ઉપર ચિત્ર આપેલું છે એ ચિત્રમાં બધી વસ્તુઓ જોઈ અને અહીંયા જે આપણને વર્ણન આપેલું છે એ વર્ણન પ્રમાણે આપણે આ ચિત્ર જે છે દોરવાનો પ્રયાસ એ કરવાનો છે. ઘણા બધા તમે સારા ચિત્રો છે એ દોરેલા છે અને હજુ પણ એ સારા ચિત્રો દોરો છો તો પેન્સિલનો યુઝ કરી અને અહીંયા જે વસ્તુ આપણને વર્ણન કરેલી છે, જેટલું એ આપણને કહેવામાં આવેલું છે, આ બધામાંથી જેટલું આપણાથી જે રીતનું બની શકે એ પ્રકારનો એ બનાવવાનો એ આપણે પ્રયત્ન કરવાનો છે. આપણને જે કાંઈ પણ વસ્તુ વાંદરાએ આવી અને જે બધી વસ્તુ સ્કેટર્ડ કરી દીધી, બધી જ વસ્તુ જે છે ઉથલ પાથલ કરી દીધી, એ બધી જ વસ્તુઓની માહિતી અહીંયા આપણને આપવામાં આવેલી છે. તો આપણે બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને જે રીતે આપણને કહેવામાં આવેલું છે એ રીતે આ બધી વસ્તુઓ જે છે એ આપણે દોરવાનો અહીંયા એક પ્રયત્ન જે છે એ આપણે કરવાનો છે. અને લાસ્ટમાં એક્ટિવિટી નંબર 12 કે જેમાં આપણને કીધેલું છે કે તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો, બરાબર ને? આપણી પણ મનમાં એવી ઈચ્છા થાય કે આપણી પાસે પણ તેજસ્વીની પાસે જેવી સાયકલ છે એવી એક સાયકલ આવી જાય તો આપણે પણ એવી રીતે ઉડી શકીએ. તો તેનું ચિત્ર અહીં દોરો. તમારા મનમાં જે પ્રકારના વિચાર છે એ વિચારને રજૂ કરતું એવું એક ફ્લાઇંગ બાઇસિકલનું એક ચિત્ર જે છે એ આપણે દોરવાનું છે. અથવા તો એવી કોઈ બીજી વસ્તુ કે જે તમારા માઇન્ડમાં છે તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો અને પછી જે વસ્તુ એની અંદર છે એ કયા નામે ઓળખાય છે, કયો ભાગ છે, શું છે, એના ભાગ છે, એના નામ આપણે ઇંગ્લિશમાં લખીએ. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો છે તે પણ નોંધો અને એની અંદર વિજ્ઞાનનો કયો નિયમ એ તમે એની અંદર એ વિચારેલો છે કે જેનાથી એ વસ્તુ ખરેખર એ બની શકે, એ ઉડી શકે અથવા તો પાણીમાં તરી શકે અથવા તો જમીન ઉપર ચાલી શકે, કાંઈ પણ તમારા જે મનમાં વિચાર આવ્યો છે એક અશક્ય એવી વસ્તુ કે જે ખરેખર અહીંયા ફ્લાઇંગ બાઇસિકલ જે આપેલું છે ખરેખર આ વસ્તુ એક અશક્ય જેવી વસ્તુ છે, છતાં પણ એ સ્વપ્નની અંદર એને આવી જોયું અને એણે એવું નક્કી કર્યું. તેજસ્વીનીએ પોતે પોતાની જાતને એ પ્રોમિસ આપી કે પોતે એક એવા પ્રકારની સાયકલ જે છે એને બનાવવાનો પ્રયત્ન કરશે. તો તમે પણ કંઈ જો એવું મનમાં વિચાર રાખો છો તો એ વસ્તુને અહીંયા તમે દોરી શકો છો અથવા તો ફ્લાઇંગ બાઇસિકલને પણ તમે અહીંયા એ દોરી શકો છો, બરાબર? અને એના ભાગ જે છે એના અલગ અલગ જે પાર્ટ્સ છે એના નામ આપણે અંગ્રેજીમાં એ લખવાના છે અને એની અંદર કયો વિજ્ઞાનનો નિયમ એ અપનાવવામાં આવેલો છે એ વસ્તુ લખવાની છે. તો મિત્રો, અહીંયા આપણો યુનિટ નંબર 1 જે છે એ પૂર્ણ થાય છે. આની સાથે જ તમને ગ્રુપની અંદર આ યુનિટ જે છે એની જેટલી એક્ટિવિટી આપણે સમજી છે બધી જ એક્ટિવિટીના સ્પેલિંગ અને જેમાંથી પ્રશ્નોના જવાબ કે ટ્રુ ફોલ્સ કે જે કાંઈ પણ વસ્તુઓની એક્સરસાઇઝ આવશે એ બધી જ એ આપણે ગ્રુપની અંદર એ બધાને મોકલશું કે જે મેં તમને અગાઉ કીધું હતું એમ કે તમારે લગભગ 150થી 200 પેજની એક પાકી ફૂલ સ્કેપની બુક જે છે બનાવવાની છે, બરાબર? ચોપડો. અને એ ચોપડાની અંદર તમારે આ બધી વસ્તુ જે છે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખવાની છે. એમાં જે સ્પેલિંગ આપવામાં આવેલા હોય એ સ્પેલિંગ બધા પાકા કરવાના છે, માત્ર લખી નથી લેવાના, બરાબર? તો આ સ્પેલિંગમાંથી જેટલા સ્પેલિંગ છે એ બધા સ્પેલિંગ રોજના 3 પાકા કરો, રોજના 5 પાકા કરો, જેવી તમારી ઈચ્છા,
જેટલું તમારું મન, પણ હું એવું ઈચ્છીશ કે રોજના ઓછામાં ઓછા 3 થી 5 સ્પેલિંગનો ટાર્ગેટ તો રાખવો જ, કે એટલા સ્પેલિંગ આપણે પાકા કરવા જ, બરાબર છે. વધારાના સ્પેલિંગ જો પાકા કરવા હોય તો આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં સૌથી છેલ્લે આપણને એ વધારેના શબ્દો છે એ આપવામાં આવેલા છે જ, તો એમાંથી પણ એ 3, 5 જે રીતે આપણે પાકા કરવા હોય એ સ્પેલિંગો લખવા, બની શકે તો 5 વખત લખવા, 10 વખત લખવા, ન યાદ રહે તો થોડા વધારે વખત લખવા. સ્પેલિંગથી જ આપણે સારી રીતે અંગ્રેજીને સમજી શકીએ છીએ અને ગ્રામરના નિયમોને આપણે યાદ રાખી અને સારી રીતે અંગ્રેજી બોલતા, વાંચતા, લખતા એ આપણે સમજી શકીએ છીએ, બરાબર. તો એનો મેઇન પાયો છે એ એક સ્પેલિંગની અંદર રહેલો છે, તો સ્પેલિંગને આપણે ખાસ એ પાકા કરતા રહેવા, બરાબર છે. વધારાની સૂચનાઓ જે છે એ આપણે ગ્રુપની અંદર અવારનવાર તમને મળતી જ રહેશે. તમારે માત્ર અહીંયા શાંતિથી ભણવાનું છે, સમજવાનું છે અને જે અહીંથી સૂચનાઓ આપવામાં આવે એ પ્રમાણે એને ફોલો કરવા.